આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ડેડકડી ગામ. ડેડકડી ગામમાં 120થી વધુ શોષ કૂવા બનાવવામાં આવ્યા છે. ગામનું પાણી ગામમાં જ રહે અને પાણીના તળ ઊંચા આવે તે માટેથી ગામની અંદર 120થી વધુ ઘરની અંદર શોષ ખાડા શોષ કૂવા બનાવવામાં આવ્યા છે, જેમાં વરસાદી પાણી તેમજ ગટરનું પાણી શોષ કૂવામાં ઉતારવામાં આવે છે. મારું નામ રમેશભાઈ કરશનભાઈ દિયોરા, ગામ ડેડકડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમારા ગામમાં મહેશભાઈ કસવાળા ધારાસભ્ય અમારા એના હસ્તક એના માનથી અમારા ગામમાં 125 શોષ કૂવા, જેવો કે પાણી ચોમાસાનું પાણી બહાર જતું ન રહે, નદીમાં જતું ન રહે, દરિયામાં જતું ન રહે એમ રોક્યું છે. તમામ ગામના ઘરે ઘરે શોષ કૂવા અમે બધું પાણી શોષ કૂવામાં આ વર્ષે ચોમાસું સારું હતું, બધું પાણી અમે શોષ કૂવામાં ગયું છે. વલ્લભભાઈ કાનજીભાઈ ઘેવરિયા, ગામ ડેડકડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમારા ધારાસભ્યએ ડેડકડીમાં શોષ કૂવા બનાવ્યા છે કે પાણી નળિયાનું બધું ફળિયાનું બધું માલપા જાય છે, બહાર નથી જતું. પછવાડે ક્યાંય જતું નથી, રોડ ઉપર જતું નથી, બધું ઘેરે ને ઘેરે હમાઈ ગયું. ભાઈ મારું ગામ ડેડકડી, તાલુકો કુંડલા, જિલ્લો અમરેલી. અને શોષ કૂવા બનાવ્યા છે ધારાસભ્યના ગ્રાન્ટમાંથી, અને નળિયાનું અને ફળીનું પાણી બધું જાય છે કૂવામાં. એથી તળ બધા ઊંચા આવ્યા છે. મારું નામ અગ્રાવત લતાબેન મણિરામભાઈ છે, ગામ ડેડકડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અમારે ઘેરે ભૂગર્ભ ઓલું કર્યો છે, એનાથી અમને પાણીના તળ ઊંચા આવે છે ને કામ સરસ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનું અમથું ડેડકડી ગામ આવેલું છે, જે અમરેલી જિલ્લાના છેવાડાનું ગામ છે. આ ગામની અંદર જળ સંચયના ખૂબ જ વિકાસના અને ખૂબ જ સારા કામ કરવામાં આવ્યા છે. ગામનું પાણી ગામમાં જ રહે અને ગામના પાણીના તળ ઊંચા આવે તે માટે ગામની અંદર 120થી વધુ ઘરની અંદર શોષ ખાડા બનાવવામાં આવ્યા છે. આ શોષ ખાડામાં ઘરનું વરસાદી પાણી તેમજ ઘરનું અન્ય પાણી પણ આ શોષ ખાડામાં ઉતારવામાં આવે છે. આ શોષ ખાડાની અંદર બેરલ દ્વારા પથ્થર વડે ઊંડો ખાડો બનાવી અને ખાડા બનાવવામાં આવે છે. અને આજે આ 2 વર્ષમાં ડેડકડી ગામનો પાણીના તળ ઊંચા આવ્યા છે. ગામની અંદર 120થી વધુ શોષ ખાડા બનાવવામાં આવ્યા છે અને જળ સંચયનું સાબરકાંઠાનું સૌથી શ્રેષ્ઠ કામ ડેડકડી ગામમાં થયું છે.